શું ઘટના હતી? મારા લગ્ન મારા પતિ સાથે ડૉક્ટર તન્મય ચુડાસમા સાથે 4/12/2022 રોજ થયા હતા, આજથી 3 વર્ષ પહેલાં. ને મારો પતિ માનસિક રીતે એટલો બધો ત્રાસ આપતો હતો કે હું નોકરી કરું એ સહન નહોતો કરી શકતો, મારા મા બાપ મારા ઘરે આવે એ સહન નહોતો કરી શકતો. આ બદલ મારા નોકરી કરવા બાબતે બધા સ્ટાફ વચ્ચે મારી ઇન્સલ્ટ કરવાની, દર્દી ન જોવા દેવામાં આવે, ડિલિવરી ન કરાવવા દેવામાં આવે તો સગાઓને મારા વિરુદ્ધ ઉકસાવે. આ ઉપરાંત હોસ્પિટલમાંથી વારંવાર મને કાઢી નાખવામાં આવી. એક વખતે મને હોસ્પિટલમાં પગ ન મૂકવા માટેનું કહી દેવામાં આવ્યું, જે હોસ્પિટલમાં હું 50% ભાગીદાર હતી એમાંથી મને ના પાડી દેવામાં આવી. કહે કે તું મારાથી સહન નથી થતી, જો આ લગ્ન ટકાવવા હશે તો તારે હોસ્પિટલને ભૂલી જવી પડશે. આ કારણથી 2 મહિના હું ઘરે બેસી રહી, કોઈ પણ જાતની નોકરી ન કરી. આ પછી મેં બીજી જગ્યાએ મારા ભણતરને અનુરૂપ નોકરી ચાલુ કરી. એ બાબતે મારા પતિ તથા મારા સાસરિયા લોકોને એટલું બધું લાગી આવ્યું કે એ લોકોએ મને રોજ પગે લગાડવાનું, મારા મમ્મી પપ્પાને ઘરે મને લઈ જાય ને મારા મમ્મી પપ્પાને જેમ તેમ મારા વિશે ખરાબ સંભળાવવાનું, ઇવન મને રોજ ઉઠ બેસ કરાવવાની, એમને રોજ પગે લગાડવાના, આ બધી વસ્તુ શરૂ કરી. એ બાબતે મારા સસરાએ મારા ઉપર હાથ ઉપાડવાનો પણ અનેકવાર પ્રયાસ કર્યો. બધાના CCTV પુરાવા પણ છે. આ બાબતે અમે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી અને થાનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પરંતુ એ બાબતે અમારી FIR લેવામાં આવી નથી. આથી અમારે મકવાણા સાહેબ પાસે જવું પડ્યું અને સાહેબે ખૂબ સરસ રીતે સપોર્ટ કર્યો, તાત્કાલિક પગલાં લઈ અને જે તન્મય ચુડાસમા દ્વારા મારા અંગત પળોની અને મારી ક્લોથ ચેન્જિંગ ક્લિપ વાયરલ કરવાની જે ધમકી આપવામાં આવી, જે વાંકાનેર કોર્ટ કેસ છે એ પાછો લેવાનું દબાણ કરવામાં આવ્યું, એ બાબતે સાહેબે તાત્કાલિક સ્ટે મૂકી અને ખૂબ સપોર્ટ કર્યો છે.